ભોળાનાથની જય. ભાખરીયો સોમવાર વ્રત કથા. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લેવાય છે. વ્રત લેનારે લીલા શાકભાજી કે કઠોળ ન ખાવા તથા લીલા રંગના વસ્ત્રો ન પહેરવા. વ્રત કરનારે આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ 3, 4 કે 7 બીલીપત્રોથી પૂજા કરવી. ભાખરીયા સોમવારની આ વાર્તા સાંભળવી. એકવાર જમવું. એ વખતે 5 ભાખરીઓ બનાવી 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરી રમતા બાળકોને આપવી અને 2 ભાખરી પોતે પ્રસાદ તરીકે આરોગવી. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી. કારતક માસની અજવાળી 14ના દિવસે આ વ્રત ઉજવી નાખવું. એ વખતે યથાશક્તિ દાન કરવું. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે. સ્ત્રીઓનું વાંઝિયામેણું દૂર થાય છે અને તેમને ઘેર પારણું બંધાય છે. ત્રંબાવટી નગરીમાં ચારુદત્ત નામે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને શાંતા નામે એક પત્ની હતી. પતિ પત્ની બંને ખૂબ ભક્તિભાવવાળા હતા તથા અતિથિનો આદર સત્કાર કરવાવાળા હતા. પરંતુ ચારુદત્ત મોટો પંડિત હોવા છતાં તેના નસીબમાં પૈસા નહોતા. આથી ભરણ પોષણ માટે તે ઘેર ઘેર ફરી અને ભિક્ષા માંગી લાવતો. આ વાતનું તેને ઘણું દુઃખ હતું. પણ થાય શું? ગયા ભવના પાપ તેને નડી રહ્યા હતા. આથી તે ભિક્ષા માંગી પોતાનું અને પોતાની પત્નીનું માંડ પૂરું કરતો હતો. આવી પરિસ્થિતિમાં તેની કસોટી કરવા એકવાર ખુદ ભગવાન શંકર સાધુનો વેશ ધારણ કરી અને તેમને આંગણે જઈ ચડ્યા. અતિથિને પોતાને આંગણે આવેલો જોઈ પતિ પત્ની ખૂબ ખુશ થયા અને પોતાના ભાગનું ભોજન તેમણે અતિથિને આપી દીધું. સાધુએ જમતા જમતા પૂછ્યું, હે ભૂદેવ, તમે ખૂબ દુઃખી જણાવ છો. તો તમને શાનું દુઃખ છે તે મને કહો, હું મારાથી બનતી મદદ કરીશ. સાધુની વાત સાંભળી ચારુદત્તની આંખોમાં આંસુ આવી ગયા. તે ગડગડા સાદે કહેવા લાગ્યો, મહાત્મા, હું મોટો પંડિત, મોટો જ્ઞાની હોવા છતાં મારે અન્ન અને દાંતને વેર થઈ ગયા છે. અન્નપૂર્ણા મારાથી નારાજ થયા છે. હું ભોળા શંકરનો પરમ ભક્ત છું, છતાં તેઓ મારા પર પ્રસન્ન નથી થતા કે નથી મારા દુઃખ દૂર કરતા. તો કૃપા કરી મને આનો કોઈ ઉપાય બતાવો, જેથી મારે કે મારી પત્નીને ભૂખે મરવાનો વારો ન આવે. સાધુ મહાત્માએ તેને સાંત્વન આપતા કહ્યું, ભૂદેવ, સુખ દુઃખ તો જીવનરથના 2 પૈડા છે. એ તો સદાય ચાલ્યા જ કરવાના. પરભવના પાપ તને નડી રહ્યા છે, તેથી તું આટલો દુઃખી છે. એના ઉપાય તરીકે તું ભાખરીયા સોમવારનું વ્રત કર. આથી તારું સઘળું દુઃખ દૂર થશે અને ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે. પ્રાચીન કાળમાં પાંડવો જ્યારે ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું. તેથી યુદ્ધમાં તેમનો વિજય થયો હતો અને ગયેલું રાજ્ય પાછું મળ્યું હતું. સાધુ મહાત્માની વાત સાંભળી ચારુદત્ત તથા તેની પત્ની ખૂબ ખુશ થયા અને તેમણે આ વ્રત કરવાનું કબૂલ કરતાં કહ્યું, મહારાજ, અમે આ વ્રત જરૂર કરીશું, પણ કૃપા કરી એ વ્રત અમારે સી રીતે કરવું તે જણાવો. સાધુ મહાત્મા તેમની આ વાત સાંભળી અને પ્રસન્ન થયા અને વ્રતની વિધિ જણાવતા બોલ્યા, શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું અને 3.5 માસ સુધી ચાલુ રાખવું. દર સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો ચડાવી મહાદેવજીની પૂજા કરવી તથા ભાખરીયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. ભોજનમાં ફક્ત 5 ભાખરીઓ બનાવવી, એમાંથી 1 નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બાકીની 2 પ્રસાદ તરીકે પોતે આરોગવી. નૈવેદ્યમાં મૂકેલી ભાખરીઓ ગાયને ખવડાવી દેવી. આમ 3.5 માસ વ્રત કર્યા પછી કારતક માસની અજવાળી 14ને દિવસે વ્રત ઉજવવું. એ વખતે ગરીબોને યથાશક્તિ દાન આપવું અને ભગવાન શંકરની આરાધના કરવી. આ રીતે વ્રત કરવાથી નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે, સ્ત્રીઓનું વાંઝિયામેણું ટળે છે અને દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે. આટલું કહી સાધુ મહાત્મા ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રાવણ માસ આવ્યો એટલે ચારુદત્તે તથા તેની પત્નીએ ભાખરીયા સોમવારનું વ્રત શરૂ કર્યું અને ખૂબ જ ભક્તિભાવથી પૂરા 3.5 માસ સુધી વ્રત કર્યું અને કારતક મહિનો આવતા જ તે વ્રત ઉજવી નાખ્યા. એ વખતે તેમણે યથાશક્તિ દાન પણ કર્યું. આ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી ભાખરીયા સોમવારનું વ્રત કરવાથી
ચારુદત્તના પ્રભવના પાપોનો નાશ થયો અને તેને રાજ્યાશ્રય મળ્યો. તે હવે રાજપુરોહિત બની ગયો. ભોળાશંકરની મહેરથી ચારુદત્ત અને તેની પત્નીને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળે એ જ પ્રાર્થના. બોલો ભોળાનાથની જય. તો મિત્રો, આજે આપણે શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થતું ભાખરિયા સોમવારનું વ્રત, તેની વ્રત કથા વિશે વાત કરી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.